સવારના 6:30 વાગ્યા છે। ગાડીને ચાલુ કરી અને અમે નીકળી ગયા છીએ માધવપુર પાસે આવેલું મોચા હનુમાનજી મહારાજનું મંદિર, તેના દર્શન કરવા માટે। તમને પણ આજે કરાવું માધવપુર પાસે આવેલું મોચા હનુમાનજી મહારાજના દર્શન। જે મંદિર ખૂબ જ રમણીય, ચમત્કારી તેમજ શાંત વાતાવરણવાળું મંદિર છે। તમે પણ એકવાર જરૂર ફેમિલી સાથે મુલાકાત લેજો। ચાલો તમને પણ મંદિર બતાવું। જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે આવ્યા છીએ માધવપુર પાસે આવેલું મોચા હનુમાનજી મહારાજનું મંદિર, તેના આજે આપણે દર્શન કરીએ અને તમને પણ બધાને બતાવું મારી નજરે હનુમાનજી મહારાજનું મંદિર મોચા। તો આ મેન ગેટ છે મંદિરનો। ગેટની અંદર જાય એટલે સામે જો દેખાય તે મંદિર છે હનુમાનજી મહારાજનું નાનકડું। આ બાજુ ચુનવાણી, પેટારા એવું બધું રાખેલ છે અને એક બાજુ બગીચો, અને ઉપરનું જો તમે ઇન્ટરેસ્ટ બહુ મસ્ત રીતે ગુલાબી ફૂલથી ડેકોરેટ કરેલું છે। ભાઈ મંદિરની પાસે શૂટિંગ નથી એટલે બાજુની મંદિરની પાછળ આપણે ગયા, કારણ કે મંદિરની આગળ શૂટિંગ કરવાની મનાઈ છે એટલે મંદિરની પાછળ ગયા અને જુઓ તમે બગીચો। જોકે આ ફૂલવાળો બગીચો નથી, આ અલગ જ બગીચો છે। તમે બધી જગ્યાએ જો બતાવ્યું હમણાં વિડીયોમાં કે જો હનુમાનજી મહારાજ પાસે અથવા નારેલીના કુંડામાં બધી જગ્યાએ શંખ જ ઉપર રાખેલ છે અને આ બગીચો ચાલુ થાય છે। આ જગ્યાએથી તમે આગળ જોશો એટલે જુઓ, તમે પણ જુઓ, ડેકોરેશન બહુ મસ્ત છે અને બધી જગ્યાએ શંખ રાખીને ડેકોરેશનને સુશોભિત કરેલ છે અને બધું ડેકોરેશન ગેટ આકારમાં જ રાખેલું છે। આગળ આ બગીચો છે, જુઓ તમે બધી જગ્યાએ જો નકરું ગેટ આકારનું બધું જોવા મળશે તમને, અને બધી જગ્યાએ શંખ પણ બહુ મસ્ત રીતે રાખેલ છે અને તમે જુઓ તો પહેલી નજરે જ ગમી જાય એવું છે। આ બગીચો છે, આગળ આમાં આવેલા જાઓ અને આ લસરપટ્ટી છોકરાઓ માટેનું ગાર્ડન છે નાનકડું, જ્યાં લસરપટ્ટી, હિંચકા ને એવું બધું રાખેલું છે। બહુ મસ્ત રીતે છે આ મંદિરમાં। તમે એકવાર મુલાકાત લ્યો, માધવપુર બાજુ જાઓ ત્યારે જુઓ બધી જગ્યાએ એને ડેકોરેશન એક સેમ જ છે। આ બાજુ તમને લસરપટ્ટીમાંથી નથી દેખાણ એટલે જુઓ લસરપટ્ટી છે, બાજુમાં હિંચકા છે છોકરો માટેનું। હવે આગળ આપણે જઈએ, જો શંખ જુઓ, બધી જગ્યાએ શંખ છે, મોટા મોટા શંખ છે અને આ એક માતાજીનું મંદિર છે। ચલો તમને દર્શન કરાવું। જય માતાજી। બાજુમાં જે શંકર ભગવાનની મૂર્તિ અને પોટ રાખેલ છે બહુ મસ્ત રીતે ખુલ્લામાં, અને જુઓ તમે ફરતી કોર જુઓ, એ સેમ બધી જગ્યાએ શંખ અને ગેટ આકારનું બધું ડેકોરેશન કરેલું છે, પથ્થરથી બનાવેલ છે પાછું, એ પણ સરસ લાગે છે। આ બગીચો છે અને તમને પાછું દેખાડું હવે જુનવાણી ગાડા, બળદગાડા। મેં તો મારી જિંદગીમાં પહેલી વાર આવા ગાડા જોયા છે, આની પહેલાં મેં ક્યારે એવા ગાડા નથી જોયા, બળદગાડા આ પહેલું, અને બહુ સરસ રીતે સંભાળીને રાખ્યા છે, જે પ્રવાસીઓને આકર્ષણ અને ફોટોશૂટ માટે પણ રાખેલા છે। આ બગીચો છે, તમને 3 ગાડા છે, એમાં ત્રીજું ગાડું તમને વધારે ગમશે, મને બહુ ગમ્યું હતું, કારણ કે જો આ 2 ગાડા અને ત્રીજું બળદગાડું છે, જો એમાં ઘૂઘરી રાખી છે, જ્યારે ગાડું ચાલતું હોય ત્યારે ઘૂઘરીનો અવાજ આવે તો મજા આવે। જ્યાં ઘૂઘરી છે, મેં પણ વિડીયોમાં રાખેલી છે, અવાજ આવે છે પણ આમાં નહીં આવે અત્યારે। 3 ગાડા રાખેલા છે, સામેની બાજુ બગીચો, મંદિરની પાછળની સાઈડ જ છે, અને તમે જુઓ બહુ શાંત વાતાવરણ છે। આ તો અમે સવારમાં વહેલા ગયા હતા, નકર તો પબ્લિક હોય। આ સંત નિવાસ છે, ત્યાં પણ જુઓ બધી જગ્યાએ એક ગેટ આકારનો જ બધી લુક આપેલો છે, બહુ સરસ, સાદું અને સિમ્પલ લાગે છે। આ બાજુ અને આગળ અને આ બાજુ જો આ પેલી બાજુ બતાવું તે બાજુ, બંને બાજુ સંત નિવાસ છે। જ્યારે સંત મહંતો આવતા હોય ત્યારે રોકાવાની સુવિધા બધી એને મળી રહી। આ ઉપરની પારી છે, ત્યાં બેસવા માટે બધું સંત મહંતો માટે ખૂબ સરસ રીતે વ્યવસ્થા કરેલ છે। અને આપણે આગળ જઈએ તો આગળ બહુ મોટું છે, આ બાજુ જે જો ખાંચો છે ત્યાં હજી કામ ચાલુ છે, શું બનાવશે એ આપણે પાછા આવશું ત્યારે જોશું। આ બાજુ એવું કહેવાય છે, આ તમે જોશો તો ભૂલ ભૂલૈયા લાગશે પણ ભૂલ ભૂલૈયા નથી, તમને મને ઝૂમ કરીને બતાવું વિડીયોમાં શું નામ આનું રાખેલું છે। પણ એક ખ્યાલ રાખવાનો, તમે ગમે ત્યારે અહીંયા આવો ને, શાંતિ ફૂલ જાળવવાની। મંદિરનો પહેલો નિયમ એ છે, જ્યાં આંતરની શાંતિની યાત્રા, તમે આ યાત્રામાં જાઓ એટલે ભૂલ ભૂલામણી તમને લાગશે પણ ભૂલ ભૂલામણી નથી, એ એક યાત્રા છે। તમારે મૌન
શાંત રહીને આ તમારી યાત્રા કરવાની રહેશે, જેમાં ટાઈમ 20 થી 25 મિનિટનો લાગશે. બહુ મોટું નથી, માપમાં છે, પણ તમને મજા આવશે. શાંતિ રહીને રહેવાનું. આ બાજુ જો કામ ચાલુ જ છે, પાછા આપણે આવશું ત્યારે લગભગ કામ બની જશે. ને આ બાજુ બગીચો છે પાછો નાનકડો, અને તમે હાલવા માટે બધી જુઓ ટાઇલ્સ રાખેલી છે, વેસ્ટ અને બેસ્ટ બધી ટાઇલ્સ ઉપયોગ કરેલી છે. આ બાજુ જો એલોવેરાનો આખું બગીચો છે નાનકડો, જે અત્યારે માતાજી આયુર્વેદિક દવા પણ બનાવે છે, એમાં ઉપયોગ લે છે. આ બધા અલગ અલગ ઝાડવા છે. આ પછી આગળ થોડુંક એક નાનું એવું મકાન છે, જે પેટારો અને બધી જૂનવાણી વસ્તુ બહુ સાચવીને રાખેલી છે. આગળ બગીચો છે. અને આ બાજુ આપણે ઉપર જાય તો તમારી ફેમિલી સાથે આવો તો તમને બેસવા માટે પણ, તમે જ્યારે ફેમિલી સાથે આવો ત્યારે અહીં બેસી શકો, નાસ્તો પાણી કરી શકો. બહુ મસ્ત સગવડ છે. અને એની આગળ આપણે જોઈએ તો ચબૂતરો, ચકલા ઘર આપણે કહીએ તો, તે પણ બહુ મસ્ત રીતે કેટલા બધા ચકલા ઘર બનાવેલું છે. જુઓ તમે, એક જુઓ તો એક ભૂલી જેવું મસ્તીનું કબૂતર ચણ નાખેલી છે, પાણી છે. અને સામે દેખાય જો હું આજ સિંધુ ત્યાં શિવલિંગ આકારનું ઉપર સાપનું બહુ મસ્ત રીતે ડેકોરેટ કરેલું બેસવા માટેનું સ્થાન છે. અને આ પણ જો બીજું એક બેસવા માટે તમે તમારા ફેમિલી સાથે આવો તો અહીં બેસી શકો, અથવા તમે નાસ્તો લઈએ તમે અહીં બેસીને જમી પણ શકો. હવે આપણે પાછો ચબૂતરો તમને બતાવું થોડોક પાસેથી. આ ગાર્ડન છે બધું. આગળ જો તમને હું કહું છું ત્યાં 2 કુટીર છે, જ્યાં કોઈ વ્યક્તિને અંગત રીતે પર્સનલી ધ્યાન ધરવું હોય તો ત્યાં જાય તો કોઈને ડિસ્ટર્બ ન કરે એના માટે 2-3 કુટીર બનાવેલી છે. એક મકાનમાં સંત અહીંયા રહે છે, એક મકાન આગળ છે ત્યાં સંત રહે છે, 2 જગ્યાએ રહે છે. અને આ ચબૂતરો આપણે જુઓ તમે, મસ્ત રીતે ફરતી કોઈ ચબૂતરો છે. જુઓ નીચે ઝૂમ કરું છું તમને, કબૂતર કેવા મસ્ત રીતે બેઠા છે એનું ઘરમાં. કેટલા બધા કબૂતર છે ને કબૂતરને ચણ પાણી બધી વ્યવસ્થા માતાજી તરફથી આવી જાય છે. ચબૂતરા કેટલા બધા છે, કેટલા પક્ષીનું ઘર બની ગયું છે અત્યારે આ. અને બગીચો છે તો બીજું પક્ષીને શું જોઈએ વધારે, તો આ બગીચો. હવે આપણે મંદિર બાજુ જાશું. તમે પણ તમારા ફેમિલી સાથે જો ક્યારે પણ માધવપુર બાજુ આવો ત્યારે એકવાર અચૂકને અચૂક મુલાકાત લેજો, તમને બહુ ગમશે. છોકરાઓ હોય, બાળકો, મોટા વૃદ્ધ, કોઈ પણ ને આ ગમશે. બહુ મોટું મંદિર છે, એકવાર મુલાકાત લેજો. કેવું લાગ્યું તમને મારો વિડીયો સરસ લાગ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબર યુટ્યુબ ચેનલમાં કરતા જજો. તમારા ફ્રેન્ડને શેર કરતા જજો. પ્લસ આ નાનકડો બ્લોગ છે, અને નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. જય હનુમાનજી મહારાજ, જય શ્રી રામ મિત્રો, જય હિન્દ.